કેમ કે કર્મ બંધ છે, એના જે બંધન થાય છે એમાં 4 પ્રકાર: પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ. અનુભાગ એટલે રસ. તો એ જે કર્મનું બંધન થાય એ કર્મબંધનું કારણ માત્ર ક્રિયા નથી, પણ ક્રિયા કરતી વખતે તેનો ભાવ અને તીવ્રતા કે રસ કેવો છે તેનું મહત્વ છે. એટલે કે ક્રોધ આવ્યો એ વખતે, અને ક્રોધ આવ્યો તો એ તો ક્રોધ ભાવ જ થયો ને, પણ એ ક્રોધ છે એ આમ એવો જોરમાં કર્યો કે તું સમજે છે શું, તો તું મારું આવું અપમાન કરે છે, તને બરાબર એવો જોઈ લઈશ, તને એવી ચખાડી દઈશ કે તને આખી જિંદગીભર યાદ રહી જશે તું કોની સાથે આવો વર્તાવ કરે છે. એમ કરીને એવો તીવ્ર રસ, એવો તીવ્ર ક્રોધ કરે, એ રસ કેવો કહેવાય? બળવાન રસ કહેવાય. અને એ જે કર્મ બાંધ્યું ને એની અંદર એ જ્યારે ઉદયમાં આવે ને ત્યારે આવો તીવ્ર રસ હોય ને તો એ કર્મનો ઉદયમાં પણ એને એટલું બળવાન દુઃખ, અસાધ્ય દુઃખ ભોગવવું પડે.